ગયા ત્યાં સુરતમાં એમનું નામ હતું બટુકભાઈ પટેલ. શું નામ હતું? બટુકભાઈ. બનેલી ઘટના છે. અને એમના ત્યાં અમે રાત રહ્યા. રાત્રે મોડા સુધી સત્સંગ ચાલ્યો. 2 દિવસ રહ્યા, 3 દિવસનું રોકાણ કર્યું. એમનો બહુ આગ્રહ હતો. અમે ત્યાં 3 દિવસ સત્સંગ કર્યો. રાત્રે સભા પતે ને પછી મોડે સુધી એકલા બેસીએ, સત્સંગ કરાવીએ. એમણે મને 3જે દિવસે એક વાત કરી, ઘટના જે કહીને બનેલી એક વાત કહી, સાંભળવા જેવી છે. એ બટુકભાઈ મને કહે છે કે સ્વામી, મૂળ અમે ભડિયાદના વતની. ભડિયાદ ધંધુકાની બાજુમાં ભડિયાદ ગામ છે. ધંધુકા ધોલેરાની વચ્ચે ભડિયાદ આવે છે. અને ભડિયાદના વતની. સ્વામી, હું 18-20 વર્ષનો હતો ત્યારે સુરતમાં 1968માં હું સુરતમાં આવી ગયેલો. હું એ વખતે મારી ઉંમર 20 વર્ષની હતી. અને સ્વામી સુરત આવી ગયો. હું એસએસસી પાસ, પછી હું આગળ, એ વખતે ઓલ્ડ એસએસસી હતું. અને હું ઓલ્ડ એસએસસી ભણીને હું સુરત આવી ગયો. સ્વામી મારા મામાના ત્યાં હું રહેતો 1968માં. અમારું ભડિયાદ ગામ. અને મારા મા બાપ મધ્યમ વર્ગના, ખેતી કરે મારા બાપુજી. અમારી સરનેમ ભડિયાદના વતની, એટલે અમારી સરનેમ, મારા નામની પાછળ અમારી સરનેમ ભડિયાદી લખાતું. બટુકભાઈ ભડિયાદી. બટુકભાઈ કાનજીભાઈ ભડિયાદી. એમના ફાધરનું નામ હતું કાનજીભાઈ. અને અમે સુરતમાં હું રહું, મારા નામની પાછળ ભડિયાદી લખાય. સ્વામી, મારા બાપુજીએ મને કહેલું, અમારો સ્વામિનારાયણ સંપ્રદાય પહેલેથી, મારા બાપુજીએ મને કહેલું કે બેટા, તું સુરત જાય છે, મારું એક વચન માનજે, તું કાયમ માટે સ્વામિનારાયણના મંદિરમાં રોજ દર્શનનો નિયમ રાખજે, આટલું મારું માનજે. આવું મારા બાપાએ મને ભલામણ કરેલી. તું ગમે એટલો કમાય તોય તે તું મંદિર ના છોડતો, રોજ એક ટાઈમ દર્શન કરવા જજે. આવી મને ભલામણ કરેલી. સ્વામી, અહીંયા રામપરા, સુરતની અંદર રામપરા વિસ્તારમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, આજે પણ છે, જૂનું મંદિર, વડતાલ તાબાનું. અને ત્યાં રામપરા મંદિરે રોજ મારો નિયમ કે રોજ સાંજે મંદિરે દર્શન કરવા જવું. અને એમાં એક દિવસ રોજ જવું. મેં મામાની જોડે હીરાનો ધંધો ચાલુ કર્યો. મામાની જોડે રહીને શીખ્યો. 2-4 વર્ષ જોડે રહીને મામાથી હું જુદો પડ્યો. મેં એક ભાડાના ઘરમાં સ્વામી હું રહીને મામાના ત્યાં ધંધો કરતો. પછી મારા લગ્ન થયા, વ્યવહારમાં પડ્યો. હું હીરાની, ડાયમંડનું ટ્રેડિંગ કરતો. ઘસવાનું નહીં, ટ્રેડિંગ એટલે લેવડ દેવડનું કામ કરતો. મને મારા રોટલા પૂરતું મળી રહેતું. 1972માં મેં લગ્ન કરી લીધેલા. અને સ્વામી ત્યાર પછીની જ વાત, અમે 2 માણસ ભાડાના ઘરમાં જ રહેતા. સ્વામી, એક દિવસ હું બજારમાં ગયો. રોજ સાંજે હું સંધ્યા આરતી વખતે સાંજે 7 વાગે હું રામપરા મંદિરે દર્શન કરવા જતો. પરંતુ એક દિવસ કે મને દિવસે હીરાના ટ્રેડિંગમાં મને એક સોદો એવો હવળો પડી ગયો કે મને એ દિવસે એક જ સોદામાં 20,000 રૂપિયા પ્રોફિટ થયો. એ જમાનામાં 20,000 કેટલા વર્ષ થયા? 28 ને 16, 44 વર્ષ થયા. અરે 28 ને 18, 46 વર્ષ પહેલાના 20,000 એટલે અત્યારના ગણવાય તો કેટલા કહેવાય? પેલા 20 લાખ તો કહેવાય ને, કે વધુ કહેવાય? કેટલા આત્મારામ કાકા કેટલા કહેવાય? ત્યાં 20 લાખ તો કહેવાય ને. 20 લાખ રાખીએ આપણે. તું 40 રાખીએ, એવું કશું નહીં આપણે, કારણ કે આપણે ક્યાં આપવાના છે. એટલે 20 લાખ રૂપિયાનો, અરે 20,000નો નફો થયો. એમણે એટલો આનંદનો પાર નતો કે આજે ચલો લાપસીના આંધણ મૂકશું, ઘેર જઈને લાપસી મુકાવશું. એટલો આનંદ હતો વિચાર. જિંદગીમાં પહેલો નફો આટલો મોટો મળેલો. એ તો સીધા કે હું રોજના નિયમ પ્રમાણે પેલા એટેચીમાં 20,000 રૂપિયા વટથી લઈને હું તો નીકળ્યો અને મંદિર ગયો દર્શન કરવા. અને અડધો કલાક વહેલો પહોંચ્યો હતો. એ હું તો સભા સત્સંગ ચાલતો હતો, સંતોની કથા ચાલતી હતી. હું તો જઈને બેઠો. આરતીનો અડધો કલાકની વાર હતી ને કથા ચાલતી સંધ્યા સમયની. તે હું કથામાં બેઠો ને એમાં એ જ દિવસે કથામાં વાત આવી, શિક્ષાપત્રીની પારાયણ ચાલતી હતી. અને એમાં 147મો શ્લોક આવ્યો કે ગ્રહસ્થ ભક્તએ જો સુખી થવું હોય તો પોતાની આવકમાંથી 10 ભાગ, અને જો સહેજ પણ વ્યવહાર દુબળો હોય તો 20 ભાગ એટલે 5%, અને 10 ભાગ એટલે 10% પોતાની આવકમાંથી ભગવાનનો ધર્માદો કહેતા ભાગ કાઢવો જોઈએ. તો એને કોઈ દિવસ દુઃખ આવે જ નહીં. આવું મેં સાંભળ્યું.
અને મને તરત વિચાર આવ્યો છે આજે 20,000 રૂપિયા મને મફતમાં સહેજેમાં મળી ગયા છે તો 10% લેખે આજે 2,000 ભગવાનને આપીને જ જવું કે મેં ક્યાં ધાર્યા હતા કે આટલા મને મળવાના છે. એટલે એને તો તરત જ આરતીમાં ગયા અને આરતી પછી કોઠારમાં પેલી ઓફિસે ગયા અને ઓફિસમાં 2,000 રૂપિયાની પહોંચ પડાવી અને ડોનેશન કરીને 18,000 રૂપિયા બાકીના લઈને ઘેર ગયા. એ કે સ્વામી હું ઘેર પહોંચ્યો અને ત્યાં મને એક પત્ર અમારા ઘરના એ આપ્યો, હાથમાં પોસ્ટકાર્ડ આપ્યું. કહ્યું કે આજ બાપુજીનો ઘેરથી પત્ર આવ્યો છે ગામડેથી. અને પેલું પોસ્ટકાર્ડ વાંચ્યું અને પત્રમાં લખેલું કે બેટા આ વર્ષે વરસ મોડું છે એટલે વરસાદ બહુ થયો નથી અને પાણીની તંગી છે, ખેતી તો સારી છે પણ પાણી વગર ખેતી હુકાશે એવું લાગે છે, વરસાદ બહુ પડ્યો નથી અને મારી વરસાદી ખેતી. એટલે બાપુજીએ લખેલું કે બેટા જો તારે કંઈ સગવડ થાય તો એકાદું રાજકોટિયું મશીન, એ જમાનામાં રાજકોટિયા મશીન આવતા, કિલોસ્કર મશીન આવતા, ડીઝલિયા મશીન કહેતા, ડીઝલિયા. જ્યાં એ વખતે લાઇટો નથી ગામડે એટલે પેલા ડીઝલિયા મશીન ઓલ્યા હેન્ડલવાળા, ખબર છે હેન્ડલ મારે ને ચાલુ થાય, ઘણા જોયા હશે ને કે હેન્ડલ માર્યા હશે, કેટલાય મારેલા, આંગળી ઊંચી કરો જોઈએ, હા ઠીક છે ચલો હેડો. એટલે એવા હેન્ડલિયા મશીન કે એકાદું જો રાજકોટિયું મશીન મળી જાય તો આપણે ખેતી થાય, તારે સગવડ થાય તો મને પૈસાની સગવડ કાં તો મશીન આપી જજે ને કાં તો સગવડ આપી જજે. પેલા આવું બાપાનો કાગળ આવ્યો ને એમને વિચાર કર્યો કે ભગવાનની દયાથી 18,000 રૂપિયા મળ્યા છે ને આજે જ બાપાનો કાગળ આવ્યો, લાય બાપાની આંતરડી ઠરશે જઈને આપી આવું. બીજે દર શનિવાર હતો, વિચાર કર્યો કે શનિ રવિ બજારમાં થોડીક મંદી હોય, રવિવાર રજા હોય, લાય કાલે ઉપડું સવારમાં જ પૈસા લઈને જઈને આપી આવું કે બાપા લ્યો 18,000 છે, જે વાપરવા એમ વાપરજો, મશીન લાવો, 1 લાવો, 2 લાવો, હેન્ડલ લાવો, જે લાવો એ લાવજો આમાંથી. હું તો ઘેર જવા નીકળ્યો સવારમાં. આ ભાઈ વાત કરે છે બટુક ભાઈઓ, સવારની અમારી સુરતથી ગાડી પહોંચે, સાંજે ધંધુકાના સ્ટેશન ઉપર પહોંચે, રાતે 8 વાગે પહોંચતી 9 વાગે સામે જ બસ સ્ટેન્ડ છે, એસટી બસ સ્ટેન્ડ, અને બસ સ્ટેન્ડ ઉપરથી અમારી 9 વાગે 1 કલાકનો વચ્ચે ગેપ રહે અને 9 વાગે ભડિયાદ, ધંધુકાથી ભડિયાદની બસ એસટી બસ ઉપડે. આવું હું ઘણી વખત જતો હોય આવી રીતે. આજે કે હું ગાડીમાં બેસીને ગયો, 8 વાગે ગાડી ઉતરે ઊભી રહે, એના બદલે આજે ગાડી લેટ થઈ, છોક ગાડી ચાલતી જાય. હવે એમાં તો બધી મોડું થયું ને અમારે ગાડી પહોંચી 9:30 વાગે અને જઈને એસટી સ્ટેન્ડમાં ગયો અને જોયું, પૂછ્યું થાય કે ગાડી ઉપડી ગઈ, બસ ઉપડી ગઈ, ભડિયાદની બસ ઉપડી ગઈ. હવે હું તો હલવાણો કે હારું રાત રહેવું ક્યાં, મારી જોડે પૈસા છે, જોખમ છે, રાતે કેવી રીતે રહેવું, ક્યાં રહેવું. હું તો સ્ટેશને પાછો આવ્યો, બહાર કેળાની લારી હતી, લારીએથી 1/2 ડઝન કેળા લીધા ને ભગવાનને ધરાઈને સ્મૃતિ કરીને હે મહારાજ જમો એમ કહીને ધોઈને હું તો આ 6 કેળા જમીને 5-6 કેળા જમીને પેટ ભરાઈ ગયું. હવે રાત હું તો ક્યાં હોઉં, સ્ટેશન ઉપર સ્ટેશન માસ્તર હતા, એમનું ઘર નિવાસસ્થાન બાજુમાં જ, એટલે એમને જઈને મળ્યો, સાહેબ તમે સ્ટેશન માસ્તર છો નહીં? તો કે હા. પૈસા મારે રાત રહેવું છે અને આ મારી જોડે થોડું જોખમ છે, પૈસા મારે ખાલી હુઈ રહેવું છે, આ શિયાળાની રાત છે તો મને એક પાથરવાનું ને એક ઓઢવાનું આપજો, રાતે પડ્યો રહીશ, સવારમાં વહેલો નીકળી જઈશ. માટે જો આપ મને આટલી સગવડ આપો તો પૈસા હું તમારો આભાર માનીશ. મારે સવારની 9 વાગ્યાની બસ છે પાછી, તો એમાં હું જતો રહીશ, ઘેર જઈને નાવા ધોવાનું કરીશ. એટલે સાહેબ હમદર્દીથી એમને માનવતાની દ્રષ્ટિએ કહ્યું કે કંઈ વાંધો નહીં, હોઈ જાઓ. એમણે ઘરમાંથી ગોદરું આપ્યું, ગાડલું આપ્યું, હુવાડવાની વ્યવસ્થા કરી આપી. જમશો શું? મેં કેળા લઈ લીધા, ચિંતા ના કરશો. હોતી વખતે કહ્યું ભાઈ સાહેબ આ બેગ છે ને બેગમાં થોડા જોખમ છે, પૈસા છે, તમારા ઘરમાં હાચવો ને, સવાર હું લેતો જઈશ. સાહેબે પૂછી લીધું કેટલા રૂપિયા? તો કે 18,000 રૂપિયા છે. સારું લાવો હાચવું. સાહેબ હોઈ ગયા, પેલા બટુકભાઈ હોઈ ગયા, રાતના 10-1 વાગેલા અને તો હોઈ ગયા. સાહેબની દાનત બગડી. હવે સાહેબનું ગુજરાન તો ચાલતું હતું સરસ રીતે, પણ લોભ જાગ્યો, પૈસો જોયો ને, વિચાર થયો કે આ પૈસો 18,000 રૂપિયા, ઓહો 18,000 રૂપિયા. આટલા પગાર નતા, ટૂંકા પગાર પહેલાના. ઓલા શેઠને તો અને ઓલા સાહેબને તો લોભ જાગ્યો કે હારું આટલા રૂપિયામાં પૂરું થાય, 18,000 રૂપિયા. વિચાર થયો કે આને જો રાતે મારી નાખું, કોઈને ખબર નથી આ પૈસાની, હું ને એ 2 જ જાણીએ. જો આને પતાવી દઉં રાતે તો બધા પૈસા મારા. લો, જો આ પાપનું મૂળ, લોભમાંથી પાપની વૃત્તિ જાગી. અને એમણે હવે મારવાની એમની હેસિયત નહોતી, પણ પેલા સ્ટેશન ઉપર કુલી લોકો જે હોય ને, પેલા મજૂર
એમાંનો એક મજૂર, ત્યાં 4-5 મજૂરોના મકાન, એમાં એક માવજી નામનો મજૂર એમનો ઓળખીતો, એ માવજીને રાતે જઈને બધું સ્ટેશન ઉપર તો બધું સાયલેન્ટ થઈ ગયેલું, જઈને પેલા માવજીને જગાડ્યો. એટલે માવજી એક બાજુ આય, લઈ જઈને કે જો એક કામ કરવાનું છે, સવારમાં તને બોલ 2000 રૂપિયા મળી જશે. હવે એનો પગાર તો હાવ નાનો હોય, 2000, આ 2000 શું કરવાનું? બોલ્યો હું તો છે ને એને તાર પતાવી દેવાનો, રાતમાં પતાવી દેવાનો એટલે સમજ્યા પેલા? જય સ્વામિનારાયણ, યુ હેવ ટુ કિલ હિમ. બસ તારે એને પતાવી દેવાનું. અરે ભાઈ સાહેબ, પણ નિર્દોષ માણસ, અજાણ્યું માણસ, હું કહું એમ કરવાનું, 2000 રૂપિયા જોતા છે ને, આને લોભ જાગ્યો. પણ સાહેબ સવારમાં 2000 મળી જવા જોઈએ. આ 2000 રોકડા બોલ. તારા ઘરમાં કંઈ શસ્ત્ર એટલે શું કહેવાય પેલું, કંઈ હથિયાર છે? તો કે હા, એક પેલી શું પહેલાના જમાનામાં આવતી ને પહેલા ધારિયું પડ્યું જ કે માળિયા. બસ જો હા, પણ રાતના 2 વાગ્યાથી 5 વાગ્યાનો ગાળો એવો છે કે એમાં કોઈ ચકલું ફરકતું ન હોય, અને એ સમયમાં તારે એને પતાવી દેવાનો. સ્ટેશનમાં એ વખતે 3 કલાક કોઈ ગાડીની અવરજવર નથી, કોઈ ચકલું ઉડતું નથી, તારે એ વખતે પતાવી દેવાનું. આ કામ પતાવવાનું. બોલ સાહેબ હુઈ જાઓ, નિરાંતે હુઈ જાઓ, પતી જશે. અને પતી જાય ને એટલે હું ખાલી આમ ટકોરા મારી જઈશ બાયના ઉપર, તમે સમજી જજો કામ પતી ગયું. શેઠ સાહેબને પ્રોમિસ કહીને હુવાડી દીધા. જો આ વાતની તનન મને બેના ત્રીજાને ખબર ના પડવી જોઈએ. નહીં પડે સાહેબ હુઈ ગયા. પેલો માવજી વિચાર કરે કાલે જલસા થઈ જશે. આપણે માણસનો સ્વભાવ છે, પેટમાં રહેલી વાત એકને પણ કરે ને તો શાંતિ થાય. એટલે એમણે ધીમે રહીને એની ઘરવાળીને જગાડીને કહ્યું કે એ સાંભળ, લિસ્ટ બનાવી નાખે ત્યારે કાલ જે જોતું હોય ને તારે છોકરાના લગડા, તારા લુગડા, જે જોતું હોય બધું લિસ્ટ બનાવી. સવારમાં આવી ગયું સમજ. તો કે શું છે? તો કે લોટરી લાગી છે. લોટરી? આ કાલ લોટરી લાગવાની છે સવારમાં. છે શું? જો કોઈને કહેતી નહીં, હું તને કહું છું. ઓલો હું તો ને એને રાતે પતાવી દેવાનો છે, 2 વાગ્યા પછી 2000 સાહેબ મને આપી દેવાના છે. અને પેલી બાઈમાં ભગવાને પ્રવેશ કર્યો, શ્રીજી મહારાજે પ્રવેશ કર્યો. પોતાના ભક્તોની રક્ષા કરવાની જવાબદારી કોની છે? પહેલા ભગવાનની છે. પેલી બાઈએ વિરોધ કર્યો. ખબરદાર જો એને આંગળી અડાડી છે તો એ કોકનો પુત્ર છે, કોકનો દીકરો છે, કોકનો પતિ છે, કોકનો ભાઈ છે, અજાણ્યો માણસ છે, પણ કોકનો કંઈક છે. ન મરાય. મારે એવા પાપના પૈસા જોતા નથી. ખબરદાર જો આને આંગળી અડાડી છે. અને આને તો પ્રોમિસ આપીને બેઠો હતો. એણે તો ધક્કો મારીને અંદર ઘરમાં પૂરી દીધી. પેલી બહેને કહી દીધું, બાયણું આડું કરી નાખ્યું. સાહેબ ખબરદાર, તને કીધું એટલે આડી આવે છે એમ કહીને ક્રોધમાં 1-2 લાફા મારીને પેલી બહેને અંદર, એની ધર્મપત્નીને અંદર બેહાડી દીધી. પેલો બહાર ખાટલો હતો, ખાટલામાં લાંબો થઈને હુઈ ગયો. ગુસ્સામાં ક્રોધમાં હુઈ ગયો ને એને ઊંઘાઈ ગઈ માવજીને. પેલી બાઈ અંદર બેઠી રડે અને એ વિચાર કરે ગમે એમ કરીને મારે આ પુરુષને બચાવવો છે. બહાર આવીને થોડી વાર રહીને જોયું તેનો ધણી ઘસઘસાટ ઊંઘે. દબાતા પગલે આ સ્ત્રી પહોંચી. પેલા ભાઈ બટુકભાઈ સૂતા છે ને, ઓળખતી નથી હો કોણ છે, સૂતા છે એમની જોડે ગઈ અને જોડે જઈને માથેથી ઉગાડ્યું. બાજુમાં બેસી ગઈ છે અને હાથ જોડીને કહે છે, ભાઈ તમે મને નથી ઓળખતા, હું તમને નથી ઓળખતી, પરંતુ હું તમારી ઓળખાણ આપું. હું એ તમારી ધર્મની બહેન છું, તમે મારા ધર્મના ભાઈ છો. બસ આટલી મારી ઓળખાણ. ભાઈ સાહેબ, હું ભાઈ તરીકે તમારી બેન તમને વિનંતી કરું છું કે તમે અહીંથી ઉઠી જાઓ. અત્યારે મારો ધણી તમને રાતમાં મારી નાખવાનો છે, તમારું ખૂન કરવાનો છે, માટે તમે ઉઠી જાઓ. લ્યો આ ચાવી, સામે એક ઓયડી છે, એમાં મેં વ્યવસ્થા કરી છે સૂવાની. તમે અંદર જતા રહો, સૂઈ જાઓ, લોક કરી દો, તાળું મારી દો અંદર, અથવા તો અંદર સ્ટોપર વાંકી દો. અને તમે ગમે એટલો મારો ધણી કે કોઈ આવીને તમને ખખડાવે તો ઉઘાડતા નહીં, તમે બાયણો ખોલતા નહીં, અંદર સૂઈ જાઓ. પેલાનો થાકેલા હતા એટલે અંદર જઈને સૂઈ ગયા. પેલી રૂમમાં જઈને અહીં ખાલી પડી ગયું આસન. પેલી સ્ત્રીને સંતોષ થયો કે હાશ, હવે જે કરવું એ કરે, હું જઈને સૂઈ જાઉં એમ કહીને પેલી બાઈ તો ઘરમાં જઈને સૂઈ ગઈ. રાતના 2 વાગ્યા.
અને રેલવે સ્ટેશન ઉપર પેલી છેલ્લી ટ્રેનનો અવાજ વિસલ વાગી અને પેલો ભાઈ માવજી ઉઠી ગયો એકદમ બે બાકડો એટલે 2 વાગી ગયા. મેં સાહેબને પ્રોમિસ આપી છે, એનું શું વચન આપ્યું છે. એણે તો 2 વાગ્યા પછી પેલું ધારિયું કાઢ્યું ને ઘસ્યું ને અને 3 સાડા 3 વાગ્યા જઈને ખટાક 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 ખટાક. કોને પણ બન્યું એવું કે 11 વાગ્યા પછી પેલા ભાઈ તો 11 વાગે બટુકભાઈ જઈને પેલી રૂમમાં હોઈ ગયેલા, પણ 11 વાગ્યા પછી એ ઘટના બની ગયેલી. ગુજરાતીમાં કહેવત છે, ખાડો ખોદે, આગળ બોલો જોઈએ, ખાડો ખોદે એ જ પડે. ખાડો ખોદ્યો તો સાહેબનો એકનો એક છોકરો રાતના શોમાં ફિલ્મ જોવા, પિક્ચર જોવા ગયેલો એના મિત્રો સાથે. રાતે 12 સાડા 12 વાગે એના મિત્રો મૂકવા આવ્યા. આ છોકરાના મનમાં એમ કે મારા મમ્મી પપ્પાને જાગવું ના પડે ને એટલે મારા માટે પથારી તૈયાર રાખી છે. છોકરો આવીને પથારીમાં હોઈ ગયેલો, બોલો માથે ઓઢી. ઓલાએ ખટાક 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 કરીને કોનું ખૂન કરી નાખ્યું પહેલા? આ છોકરાનું. બોલો, જેને ભગવાન બચાવે એને કોણ આંગળી અડાડી શકે? પહેલા મારનારો હતો એનો જ છોકરો મરી ગયો અને જીવો જેને મરવાનું હતું એને ભગવાને આબાદ બચાવી દીધો. જો આ ભગવાનની કળા છે. હવે ઓલાએ તો બાયણું ખખડાવી દીધું, માવજીએ કામ પતી ગયું છે, આંધળો થઈ ગયો છે મોહમાં, પૈસાના લોભમાં. ભૂલી ગયો છે કે રાતે મારો છોકરો આવ્યો નથી, હજુ ભૂલી ગયો છે. સવારના 5 વાગે બહાર આવીને ટેલિફોન કર્યો પોલીસ ખાતામાં, પોલીસ સ્ટેશને. અમારા સ્ટેશન ઉપર, અહીંયા ધંધુકાના રેલવે સ્ટેશન ઉપર કોઈ અજાણી વ્યક્તિની લાશ પડી છે, કમ સોન. પોલીસને કે જલ્દી પધારો. 2-4 ગાડીઓ વિસલો મારતી મારતી આવી ગઈને જ્યાં માથેથી ઉગાડ્યું ત્યાં છોકરાનું ખૂન, પોતાના દીકરાનું ખૂન. હા, મેં બટુકભાઈ હાલ્યા આવે. એટલે જેનું ખૂન કરો આ તો માણસ આમ ગયો, ક્યાંથી આવ્યો? મુક્ત લોભ. એ બટુકભાઈ મને વાત કરી કે સ્વામી મહારાજે મારી 72ની સાલમાં જે રક્ષા કરી છે. મુક્તો આપણે એ સ્વામિનારાયણના દીકરા છીએ બેઠેલા હો, એ સ્વામિનારાયણ ભગવાનના દીકરા છીએ, જેણે વર આપેલો છે પોતાના ભક્તોને કે મારા ભક્તની પળે પળે રક્ષા કરવાની જવાબદારી અમારી છે. એ શ્રીજી મહારાજના દીકરાઓ છે.